હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 18 પંગુમ લંઘયતે ગિરિમ એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો જોઈએ પાઠ 18ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સવાલ 1. તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે? તો એના જવાબમાં ઓપ્શન જોઈએ. એ. કાયરતા, બી. માનવતા, સી. અડગતા, ડી. લાગણીશીલતા. તો એનો સાચો જવાબ છે સી. અડગતા. સવાલ 2. માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? તો એનો જવાબમાં ઓપ્શન છે એ. જ્યારે તે જાતે જ ચાલવા લાગે છે ત્યારે. બી. જ્યારે તે પડકારોનો સામનો કરે છે. સી. જ્યારે એ હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે. ડી. જ્યારે તે પર્વત ચઢી શકતો નથી. તો એનો સાચો જવાબ છે સી. જ્યારે એ હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે. સવાલ 3. અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? તો એના જવાબમાં ઓપ્શન છે એ. હું હવે ક્યારેય ટ્રેનમાં નહીં બેસું. બી. હું પર્વતારોહણ કરીશ જ. સી. હું હવે ક્યારેય પર્વતારોહણ કરીશ નહીં. ડી. હું બહાર જતી વખતે બીજાનો સહારો લઈશ. તો એનો સાચો જવાબ છે બી. હું પર્વતારોહણ કરીશ જ. સવાલ 4. લોકોએ અરુણિમાને પાગલ ગણી. તો એના જવાબમાં ઓપ્શન જોઈએ. એ. એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું. બી. તે ટ્રેનની મુસાફરી એકલી જ કરતી હતી. સી. તેણીમાં સામાન્ય સમજશક્તિનો અભાવ હતો. ડી. તે હોસ્પિટલમાં રાડો પાડતી હતી. તેનો સાચો જવાબ છે એ. એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. સવાલ 1. અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે? જવાબ. અરુણિમા દ્વારા ભારતના યુવાનોને એ સંદેશ મળે છે કે યુવાનો પડકારો સામે લડતા શીખે, દૃઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળથી આગળ વધે. માણસે મનથી અપંગ ન બનવું જોઈએ. પોતાના વિશે સમાજમાં થતી ખોટી અને નકારાત્મક બાબતોને અવગણી પોતાના ધ્યેય તરફ ધપવું. જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી બહાર નીકળવાનો પ્રયાસ કરશે તો સફળતા જરૂર મળશે. પ્રશ્ન 2. બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? જવાબ. બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમામાં હિંમત અને ઉત્સાહ વધ્યા. તેણે પર્વતારોહણ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પર્વત ચડતી વખતે અન્ય પર્વતારોહકો તેને ધીમે ધીમે આવવાનું કહેતા. આથી તે અકળાતી અને વધુ મહેનત કરતી. 8 મહિના પછી અરુણિમા સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલા પહોંચતી. પ્રશ્ન 3. ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? તો એનો જવાબ. ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું, પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેશિયાની સગવડ નહોતી. એ જાણીને અરુણિમાએ ડૉક્ટરને હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. અરુણિમાની આ અડગતા જોઈને ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી ઉઠી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. સવાલ 1. અરુણિમાનું પાત્રાલેખન કરો. તો એનો જવાબ. પંગુમ લંઘયતે ગિરિમ પ્રકરણમાં
વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર અને વિશ્વની પહેલી દિવ્યાંગ માઉન્ટ એવરેસ્ટ મહિલા આરોહક એવી અરુણિમાના આત્મવિશ્વાસનું જીવતું જાગતું અને પ્રેરણારૂપ આલેખન થયું છે. CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા ટ્રેનમાં જવા નીકળેલી અરુણિમાની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશોને તેણે લડત આપી, પરંતુ અરુણિમાને બદમાશોએ ટ્રેનની બહાર ફેંકી દીધી. સામેથી આવતી ટ્રેન તેના ડાબા પગને કાપતી ગઈ. તેનો પગ ચામડી પર લટકી રહ્યો હતો. જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા હતા. કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. સવારે અરુણિમાના પગનું બરેલીમાં તાત્કાલિક ઓપરેશન થયું. ત્યારબાદ તેને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડાઈ. લાંબી સારવાર લીધા પછી એણે કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું. એ માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તે પોતાના અડગ મનોબળથી દુર્ગમ લક્ષ્યને પાર કરવા કટિબદ્ધ થઈ. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પહેલી ભારતીય મહિલા બચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત ભર્યા. ખૂબ લગન અને દ્રઢ નિશ્ચય સાથે તેણે પર્વતારોહણની તાલીમ પૂર્ણ કરી. હવે તેના લક્ષ્ય તરફ આગળ વધતા તેણે શેરપાની મદદની બર્ફીલા પહાડો વચ્ચેથી એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. ચઢાણ ચડતા ઘણીવાર તેનો કૃત્રિમ પગ ખસી જતો, પણ એ હિંમત હારી નહીં. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી ત્યારે તેના બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. શેરપાએ તેને પાછા વળી જવા કહ્યું, પણ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવું, રસ્તો આપોઆપ મળી જશે. બચેન્દ્રી પાલના આ શબ્દોને યાદ રાખી જીવનું જોખમ ખેડીને અરુણિમા 1.5 કલાકે એવરેસ્ટની ટોચ પર પહોંચી અને પોતાનું સપનું પૂરું કર્યું. હવે પાછા ફરતા થીજાવી દેતી ઠંડી અને ખલાસ થઈ ગયેલ ઓક્સિજનને કારણે તે જીવતી રહે એ શક્ય નહોતું. આ સમયે એક બ્રિટિશ પર્વતારોહકે એક ઓક્સિજનનો બાટલો તેના તરફ ફેંક્યો અને અરુણિમાને નવજીવન મળ્યું. નીચે ઉતરતા રસ્તામાં એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે કસડાટથી ઉતરતી રહી. અરુણિમાને કેમ્પ 4થી સમિટ સુધીનું 3500 ફૂટનું અંતર આપતા 24 કલાક થયા. એના હાથ થીજી ગયા હતા. હાથમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. છતાં ઝઝૂમતી અરુણિમા નીચે આવી અને તેને સલામત જોઈને સૌએ તેને અભિનંદન આપ્યા. સવાલ 2. દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. આ વાક્યને પાઠના આધારે સમજાવો. તો એનો જવાબ પંગમ લંઘયતે ગિરિમ પ્રકરણમાં વર્ણવાયું છે કે જીવનના કોઈ પણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોવા જરૂરી છે. એનું જ્વલંત ઉદાહરણ અરુણિમાનું જીવન છે. 11 એપ્રિલ 2011ના રોજ ટ્રેનમાં જવા નીકળેલી અરુણિમાની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશોને તેણે લડત આપી, પરંતુ અરુણિમાને બદમાશોએ ટ્રેનની બહાર ફેંકી દીધી. સામેથી આવતી ટ્રેન તેના ડાબા પગને કાપતી ગઈ. આ ઉપરાંત પણ તેને ઘણી ઈજા થઈ હતી. બરેલીની હોસ્પિટલમાં લોહી અને એનેસ્થેસિયા વગર તેણે ડૉક્ટરને પોતાના પગનું ઓપરેશન કરવા કહ્યું. આ તેની અડગતા દર્શાવે છે. દિલ્હી ખાતેની સારવાર દરમિયાન ફેલાયેલી અફવાઓથી નિરાશ થયા વગર તેણે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું. કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન તેણે બચેન્દ્રી પાલ પાસેથી મળ્યું. તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તેણે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. તેને મદદ કરવા માટે શેરપાની આનાકાનીએ ખૂબ સમજાવટથી એની સંમતિ મેળવી. એવરેસ્ટ ચડવા જ્યાં વારંવાર કૃત્રિમ પગ ખસી જવો, આગળ ચડાય નહીં વગેરે મુસીબતોનો સામનો કરી 21 મે 2013ના રોજ સવારે એવરેસ્ટ સર કર્યું. અકસ્માત થયાના 2 વર્ષ અને 1.5 મહિના બાદ તેણે આ સાહસ કરી બતાવ્યું. પાછા ફરતા અચાનક બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ જવો, શેરપાની પાછા ફરી જવાની સલાહ લેવી. અનેક મુશ્કેલીઓથી તે હારી નહીં કે ડગી નહીં. દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળે જ તેને અનેક પડકારો સામે લડતા શીખવ્યું. કસડાતી નીચે આવી પહોંચેલી અરુણિમા અડગ આત્મવિશ્વાસવાળી એક લોખંડી મહિલા છે.
અરુણિમાની આ સંઘર્ષ કથા સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. સવાલ 3. પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? તો એનો જવાબ 8,848 મીટરની ઊંચાઈ ધરાવતા વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના આરોહણ વખતે અરુણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો. એના શરીરનું વજન તેનો પગ ઉઠાવી શકતો નહીં. તેનાથી આગળ ચલાતું નહીં. છતાં તેણે પ્રયાસો ચાલુ રાખ્યા. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પર પહોંચી. ત્યાંથી તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું, પણ એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા આવ્યો હોવા છતાં તેણે પાછા ફરવાને બદલે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને 1.5 કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ પર આ તેના લોખંડી મનોબળની જીત હતી. પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ નહોતો. ત્યાં એક બ્રિટિશ પર્વતારોહકે પોતાની પાસેના ઓક્સિજનના 2 બાટલામાંથી એક અરુણિમા તરફ ફેંક્યો. આનાથી તેને નવજીવન મળ્યું. ત્યાં કૃત્રિમ પગ નીકળી ગયો. કૃત્રિમ પગ વગર તેણે કચડાતા સમિટથી કેમ્પ 4 સુધીનું 3500 ફૂટનું અંતર 24 કલાકમાં કાપ્યું. તેના હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું. છતાં પડતી, ઉઠતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. માનવી ધારે છે તે પામે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ માત્ર શરીરથી જ પંગુ પણ મનથી કદાપી નહીં એવી અરુણિમા સિંહાએ પૂરું પાડ્યું. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.